લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ બાળકો સાથે દિવાળી ખુશીઓની ભેટ કાર્યક્રમ VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW અને BSW કોલેજના ઉપક્રમે વેરાઈ માતા વસાહત ખાતે યોજાયો હતો, જેમાં બાળકો સાથે ફટાકડા ફોડી ઉત્સવની ઉજવણી કરી અને આનંદ મનાવ્યો હતો. સાથે બાળકોને ગિફ્ટ, મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ડભોઈ VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW અને BSW કોલેજ દ્વારા ખુશીઓની ભેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સમાજ કાર્યના અભ્યાસના ભાગરૂપે NGO વર્કશોપ અંતર્ગત કેમ્પસમાં વિવિધ કોલેજમાંથી તથા પોતાના ગામમાંથી લોકફાળો ઉઘરાવી એક બજેટ તૈયાર કરી તેમાંથી દારૂખાનું, મીઠાઈ અને ફરસાણની 125 જેટલી કીટો બનાવી છે, જે વિવિધ સ્થળોએ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે વેરાઈ માતા વસાહત ડભોઈ ખાતે 75 જેટલા લાભાર્થી બાળકો સાથે દારૂખાનું ફોડી તથા મીઠાઈ વહેંચી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી, જેનાથી બાળકોના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આમ MSW કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભણતા સમાજ કાર્યનું સૂત્ર સાર્થક કર્યું હતું અને સાચા અર્થમાં સમાજ કાર્યનું ઉદાહરણ રજૂ કર્યું હતું, પ્રેરણાનું કાર્ય કર્યું હતું. આ કાર્યક્રમમાં MSWના આચાર્ય મૌલિક પટેલ, સંચાલક ચિરાગભાઈ પટેલ, BSW આચાર્ય જાગૃતિ વણકર, સ્ટાફમાં સિરાજ મહેંદી, ચારમી પંચાલ, સુકીર્તિ તડવી તથા અન્ય સ્ટાફ હાજર રહ્યા હતા, જેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સેવા કાર્ય સફળતાપૂર્વક આયોજિત કર્યું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજરોજ VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW અને BSW દ્વારા ખુશીઓની ભેટનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ છેલ્લા 3-4 દિવસથી ખૂબ મહેનત કરી લોકફાળો ઉઘરાયો હતો અને જેમાંથી જે અનુદાન મળ્યું એમાંથી તે લોકોએ કીટો લગભગ 125 જેટલી કીટો બનાવી, જેમાં મીઠાઈ, ફરસાણ, દારૂખાનું હતું, જેનું આજરોજ વેરાઈ માતા વસાહત વિસ્તારમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો વચ્ચે વિતરણ કરવામાં આવ્યું અને સાથે જ બાળકો સાથે મીઠાઈ તથા દારૂખાનું ફોડવામાં આવ્યું અને એમને બાળકોના ચહેરા પર ખૂબ જ આનંદ આવ્યો. આ રીતે વિદ્યાર્થીઓએ ભણતા સમાજ કાર્યનું સૂત્ર સાર્થક કર્યું અને આ સાથે જ સૌને દિવાળીની શુભકામના આપીએ છીએ અને જે પણ લોકો સક્ષમ છે તેવા જરૂરિયાતમંદ બાળકોને અથવા લોકોને દિવાળીની આવી ભેટ આપે, એમના ચહેરા પર આનંદ આવે એવી અમારી શુભકામના. हैप्पी दिवाली का जोला।